સમાચાર આવી ચૂક્યા છે। તાજેતરની અંદર એક કેન્દ્ર સરકારની સૌથી મોટી ભરતી બહાર પડેલી છે અને એ ભરતી વિશેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। અહીંયા તમે જોઈ શકો છો સીઆરપીએફ કોન્સ્ટેબલ ટ્રેડમેનની અંદર સૌથી મોટી ભરતી આવેલી છે અને આ ભરતી વિશે આપણે તમામ ચર્ચાઓ કરવાની છે આજના વિડીયોમાં। ક્યારથી આ ફોર્મ ભરાવાની શરૂઆત થશે, છેલ્લી તારીખ કઈ રહેવાની છે, કેટલા રૂપિયા તમારે ચલણ ભરવાનું છે, ઉંમર મર્યાદા કેટલી છે અને તમને કેટલો પગાર મળવા પાત્ર છે, પે ઓફ સેલેરી, આ બધી જ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું। મિત્રો, વિડીયો ગમે તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ ભરતી વિશે માહિતગાર થાય અને આમાં ફોર્મ ભરવાનું ચૂકે નહીં। શરૂઆત કરીએ મિત્રો। તાજેતરની અંદર સીઆરપીએફ કોન્સ્ટેબલમાં ટ્રેડમેનની અંદર ભરતી બહાર નીકળી છે। સીઆરપીએફ ટ્રેડમેનની અંદર રિક્વાયરમેન્ટ 2026માં સૌથી મોટી ભરતી કહેવાય અને આવા જ ભરતી રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા માટે સ્મર્જ ક્લાસીસને તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી શકો છો। ચાલો આપણે આગળ વધીએ મિત્રો। હવે જો અહીંયા સૌથી મોટી વેકેન્સીસ છે તો ભારતની સૌથી મોટી સેન્ટ્રલ રિઝર્વડ પોલીસ ફોર્સ તરીકે ઓળખાતી સીઆરપીએફ દેશની આંતરિક સુરક્ષા અને શાંતિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। દેશમાં આંતરિક સુરક્ષા માટે જવાબદાર છે સીઆરપીએફ। તમને ખબર હોવી જોઈએ કે સીઆરપીએફનું કાર્ય શું છે। આતંકવાદ વિરોધી હોય કે ભારતના કોઈ કાયદા વિરોધી હોય કે જેની અંદર તમે કોઈ પણ દેશનો નાગરિક છે, એ દેશનો નાગરિક કાયદાનું ઉલ્લંઘન કરે છે, એ દરમિયાન તેને સજા થવા પાત્ર છે કે નહીં, એ બધી બાબતોની જાણકારી સીઆરપીએફ કરશે। હવે ઘણી વખત તમે સીઆરપીએફની પરીક્ષાની તૈયારી કરતા હો તો સીઆરપીએફની સ્થાપના પણ આપણે જાણવી જરૂરી છે। તો સીઆરપીએફની સ્થાપના 1939માં ક્રાઉન પ્રેસિડેન્શિયલ પોલીસ ફોર્સ તરીકે આની શરૂઆત થઈ અને આઝાદી બાદ આને આપણે સીઆરપીએફ તરીકે ઓળખીએ છીએ। તમને પ્રશ્ન પૂછાય સીઆરપીએફનું પૂરું નામ છે સેન્ટ્રલ આર્મેડ પોલીસ ફોર્સ। આ પણ પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે અને 1939ની અંદર આની સ્થાપના થઈ। તો આજે હવે આપણે આગળ વાત કરીશું કે સીઆરપીએફની અંદર કેટલી ભરતી આવેલી છે। હવે જોઈએ આ વેકેન્સીનું નામ શું છે। તો આ વેકેન્સીનું નામ આપણે મિત્રો જોઈએ તો વેકેન્સીની અંદર નામની મિત્રો વાત કરું તો પોસ્ટનું નામ છે કોન્સ્ટેબલ ટ્રેડમેન। સીઆરપીએફ ટ્રેડમેન માટે સૌથી મોટી ભરતી, વિવિધ ટ્રેડર્સની અંદર આનો ભરતીનો સમાવેશ કરેલ છે। કુલ જગ્યાઓની વાત કરું તો સૌથી મોટી ભરતી કહી શકાય 9195 જગ્યાઓ ઉપર છે। આ સૌથી મોટી ભરતી છે। આમાં જોબ લોકેશનની વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર ભારતના 28 રાજ્યોની અંદર તમે ગમે ત્યાં નોકરી કરી શકો છો। અને સીઆરપીએફની વાત કરીએ કઈ સંસ્થા દ્વારા આ રિક્વાયરમેન્ટ બહાર પડેલી છે તો સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા। તો આગળ જોઈએ કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની તમારે માહિતી આપવાની છે। અરજીની શરૂઆત 20 એપ્રિલ 2026ના રોજથી શરૂ થવાની છે અને છેલ્લી તારીખ 19 મે 2026ના રોજ અરજીની અંતિમ તારીખ રહેશે। મોડું કરવાનું નથી, ઝડપથી ફોર્મ ભરી દેવાનું છે। જેવી તારીખ પડે એના પહેલા 2 દિવસોમાં ફોર્મ ભરાઈ જવું જોઈએ। અરજીની શરૂઆત ક્યારે થશે? 20 એપ્રિલ 2026થી અને અંતિમ તારીખ કઈ છે? 19 મે 2026। પરીક્ષાની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવેલ નથી, તે તમને સત્તાવાર રીતે વેબસાઇટમાં મળી જશે। અને જેવી પરીક્ષા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેવી તમારી સીઆરપીએફની પરીક્ષામાં કોલ લેટર નીકળવાની શરૂઆત થશે ત્યારે આપણે વિડીયો બનાવી નાખી દઈશું। લાયકાતની વાત કરીએ, શું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ? તો તમે ધોરણ 10 પાસ કરેલું છે અથવા ધોરણ 10 ને સમકક્ષ કોઈ પણ પરીક્ષા પાસ કરી હોય તો તમે આ ફોર્મ ભરી શકશો। આઈટીઆઈનું સર્ટિફિકેટ હોય તો સૌથી સારું રહેશે, બેટર ધેન, એમાં પણ તમે ફોર્મ સારી રીતે એપ્લાય કરી શકો। ટેકનિકલ ટ્રેડ માટે તમે અનુભવ ધરાવતા હો તો પણ ફોર્મ ભરી શકાય, જેમ કે કાર્પેન્ટર છે, પ્લમ્બર છે, ઇલેક્ટ્રિકલ છે, પછી ટ્રેલર છે। તો આવા અલગ અલગ ટ્રેડમેનોની અંદર ભરતીઓ પડી છે। હમણાં જોઈએ કે કઈ વેકેન્સીમાં કેટલી ભરતીઓ છે। હવે આના માટે શું જરૂરી હોવી જોઈએ? પ્રથમ તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ। હવે ઓબ્વિયસલી આપણે ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતી સામે હવે ભારતનો ભાગ છે, પણ કોઈ ફોરેનથી આપણા દેશની અંદર રહે છે તો તે ફોર્મ નહીં ભરી શકે। તમે ભારતના નાગરિક છો તો ફોર્મ ભરાશે। ઉમેદવાર ભારતનો કાયમી નાગરિક, ભાઈ જો ભારતના નાગરિક હોય તો કાયમી હોવાના, અને પ્રમાણપત્રો તમને ખબર હોય, આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, આ પ્રમાણપત્રો તમારા ભારતીય હોવા જોઈએ। એજ લિમિટની વાત કરું તો ડ્રાઈવર પોસ્ટ છે, ડ્રાઈવર માટે તમને જો ગાડી સારી ફાવતી હોય તો એની એજ છે 21 વર્ષથી લઈને 27 વર્ષ। વધુ ઉંમર જરૂરી છે કારણ કે ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ આવશ્યક છે। જો તમે ડ્રાઈવરનો અનુભવ ધરાવો છો તો તમારે બેટર રહેશે। વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। પછી અન્ય ટ્રેડ્સની વાત કરીએ, બીજા ડિપાર્ટમેન્ટોમાં જે ભરતી છે એમાં 18 વર્ષથી 23 વર્ષની વય જોઈશે। એસસી એસટી માટે 5 વર્ષની છૂટછાટ આપેલી છે। ઓબીસી વર્ગમાં કેટેગરી માટે 3 વર્ષની છૂટછાટ છે। અને જો તમે એક્સ સર્વિસમેન છો તો એને સરકારી નિયમ અંતર્ગત જે સરકારના નિયમો, ધારા, ધોરણો છે એના પ્રમાણે છૂટછાટ મળશે। ત્યાર પછી તમને પે ઓફ સેલેરી કેટલી મળશે? તો જો
બેઝિક મહિનાનો તમને 21,700 થી લઈ અને 69,100 રૂપિયા સુધીનો પગાર મળવા પાત્ર છે. આમાં તમારો 2,000 રૂપિયા ગેડ પે કાઉન્ટ થશે. એનો માસિક પગાર જોઈએ તો ગેડ પે કાઉન્ટ થઈને તમારો 25,000 થી 30,000 વચ્ચે તમારો પગાર રહી શકે છે. હવે અન્ય સુવિધા શું? મફત આવાસ સુવિધા, રહેવા માટે ઘર મળશે, મેડિકલ માટેની સુવિધા મળશે, લીવ ટ્રેડ LTC મળશે, પેન્શન અને ગ્રેચ્યુઇટી મળશે, રેશન અને યુનિફોર્મ ભથ્થું મળશે. તો આ બધું તમને મળશે આની અંદર પાસ થાવ છો તો આ સરસ મજાની ભરતી રિલેટેડ વિડીયો હતો. તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં પ્રતિસાદ લખજો. અને અમારો વિડીયો જો તમને ગમ્યો છે તો ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો. અને લાઇક પહેલા તમારા 5 મિત્રોને આ વિડીયોની લિંક અવશ્ય શેર કરો, કેમ કે એ પણ ભરતી CRPFની સૌથી મોટી ભરતી અને સેન્ટરમાં જો પરીક્ષા આવશે એ પણ એકદમ ઇઝી રહેતી હોય છે. પરીક્ષા એકદમ ઇઝી રહેતી હોય છે અને ઝડપથી પાસ પણ થઈ જવાય છે. એટલા માટે તમારે તૈયારી કરતા રહેજો. મળીશું આવા નેક્સ્ટ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.